મિત્રો કાયમ બીજેપી સમર્થક છે ને એ બધાની એક ફરિયાદ રહે જ છે કે બીજેપીનું આઈટી સેલ સાવ ખાડે ગયેલું છે. મતલબ કે જે કામ કર્યું હોય એના કરતાં વધારે બતાવે એ વાત તો છોડી જ દો, પણ જે કામ હકીકતમાં કરેલું છે, જેના ફાયદા જનતાને થયા છે, એ પણ નથી બતાવી શકતા. એ પણ જનતા સુધી નથી પહોંચાડી શકતા કે અમારી પાર્ટીએ આ કામ કર્યું છે. એટલા નકામા છે બીજેપી આઈટી સેલ. અને એમાંય કાલે તો હદ જ થઈ જાય. જે કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રીનું આઈડી ચલાવતો હોય ને એને કાલ મોટો ભોપાળો વાટ્યો છે. મતલબ તમે હકીકતમાં વિચારો કે એ એવું લખે છે, ગાળા પૈકીના એક ગાળો તૂટ્યો, આખો બ્રિજ ને તૂટ્યો, એક ગાળો તૂટ્યો. મતલબ આ એક ગાળો તૂટ્યો ને, આ શબ્દ લોકોના જે દાજેલા ઉપર ડામ જેવું છે કે મતલબ જેટલી જનતાને એ લોકો મરી ગયા એમનું દુઃખ નથી હોય ને, એના ઉપરથી આ વસ્તુનું વધારે દુઃખ થયું કે કેટલા સંવેદનહીન કહેવાય કે એક ગાળા ઉપર ચોટેલા છે. મતલબ એને તો લખ્યું જ એમને ચલો મુખ્યમંત્રી આઈડીમાંથી, પણ બાકીના બધાએ એનું કોપી કર્યું અને વારે વાતે એક ગાળો તૂટ્યો, એક ગાળો તૂટ્યો, અને પછી ગાળ્યું ખાધી. જેટલી વાર ગાળો દેખાડો ને લોકોએ ગાળ્યું દીધી, મનોમન ગાળ્યું દીધી બધાએ. કોકે એમ નામ દીધી, કોકે લખી, કોકે મનોમન દીધી. કે મતલબ એક વ્યક્તિએ ગુજરાતના મુખ્યમંત્રીને અને એની વાય કોપી કરવાવાળા બધાને હા સાવ સંવેદનહીન સાબિત કરી દીધા કે આમનામાં કોઈ સંવેદના નામની વસ્તુ જ નથી. કે આ સમયે પણ એ બચાવ કરી રહ્યા છે કે એક ગાળો તૂટ્યો. મતલબ આ કેટલું શરમજનક કહેવાય એમ. તો બીજેપીને એટલું જ કહેવા માંગીશ કે બીજેપી સમર્થક હોવાના નાતે કે આવા વ્યક્તિઓને તમે હટાવો અને યોગ્ય વ્યક્તિને અહીંયા બેસાડો, એને લખવા આપો કે જે આવા સમયે જે હકીકતમાં સંવેદનાત્મક લખવું પડે એવું લખી શકે. આ માણસે કાયદેસર જનતા સામે ગુજરાતના મુખ્યમંત્રીને સંવેદનહીન સાબિત કરી દીધા. મતલબ હાવ ભોપાળો વાટી દીધો. તો આવું વસ્તુ ધ્યાન રાખો. આ બહુ જ સુધારો કરવાની જરૂર છે. બાકી મૃત્યુ થઈ ગયા, સંવેદના એમને વ્યક્ત કરવી જ જોઈએ, પણ કયા શબ્દોમાં કરવી ને એ બહુ જ જરૂરી હોય છે. તમે કોકની સાથે ખરાબ વર્તન કર્યું અને પછી માફી માંગો બધા વચ્ચે, પણ જો હસતા હસતા માફી માંગો ને તો બીજી વાર અપમાન કર્યું કહેવાય. કે મતલબ તમને માફીનો અનુભવ હોવો જોઈએ, પણ એના બદલે તમે જો હસતા હસતા માફી માંગો ને તો એની વાર બીજી વાર અપમાન કર્યું કહેવાય. અને બસ આ વ્યક્તિએ એ જ કર્યું છે. જેને બી આ લખ્યું હોય ને, જે પણ એને આઈડી સંભાળતો હોય, પૈકી એક ગાળો, અને લોકોએ પછી ગાળો દીધી. તો આ વસ્તુમાં સુધાર કરો. આ બહુ મોટી ખામી કહેવાય, બહુ એટલે બહુ મોટી ખામી.